હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી પાર કરી 45 ડિગ્રી થઈ શકે છે, તો આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત થશે। 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે। 26 મેથી રોહિણી વરસાદ થતાં વચ્ચે ગરમી પડશે। ચોમાસું રાજ્યમાં વહેલું આવવાની શક્યતા છે। 7મી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે। આજથી આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થશે। દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાશે, સાથે સાથે 28 મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે। હવામાન ખાતું ચોમાસાને લઈ જાણકારી જાહેર કરશે। હિન્દ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થશે। મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે। અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે। 8 જૂનથી દરિયામાં પવન બદલાતાની સાથે 14 જૂન સુધી રાજ્યમાં વરસાદ આવશે। 17મી 24 જૂનમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે। આ વર્ષે રાજ્યમાં 106% વરસાદ થવાની શક્યતા છે।